તો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ માનસી શાહ વ્લોગ્સ. તો તમે કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે આ એક વિડીયો છે, વ્લોગ મેં બનાવ્યો નથી, પણ આજે મને એવું લાગી રહ્યું છે કે તમને મારી પર્સનલ લાઈફ તો હું મારા વ્લોગ થ્રુ તમને બતાવી જ રહું છું કે આવી રીતે ને બધું હોય છે, પણ મારા પાસ્ટમાં મારી ફેમિલી સાથે શું થયું શું નહીં, અને તમને લોકો પણ એવું થતું હશે કે આના મમ્મી પપ્પા કેમ જોડે રહે છે, બધા સાસરું છે, પિયર છે, શું નહીં, તમે લોકો પણ કન્ફ્યુઝ હશો. તો મને એવું વિચાર્યો કે આજે એક વિડીયો બનાવો અને તમારું બી કન્ફ્યુઝન હું ક્લિયર કરી દઉં અને તમે બી મને જાણી શકો કે માનસીની ફેમિલી આ છે, આ સો આવી રીતે મને એવું લાગ્યું આજે વિડીયો બનાવો. તો ચલો સ્ટાર્ટ કરીએ. બેઝિકલી હું અહીંયા મેં એક સેટઅપ કર્યો છે અને હું ઊભા બનાવી રહી છું વિડીયો. તો હા, તો મારું નામ માનસી, મારું વ્લોગ જે મારી યુટ્યુબની આઈડી છે માનસી શાહ વ્લોગ્સ, એનું પહેલાં હું તમને પૂરું ડિટેલ કહી દઉં છું કે કેવી રીતે થયું એમ. મારી મમ્મી લોકોની જે મારા પપ્પા લોકોની સાઈડની સરનેમ શાહ છે, બરાબર, અને મારી સાસરિયા પક્ષની જે સરનેમ છે ને એ રાજપૂત છે, એટલે ઓબ્વિયસલી ખબર પડી ગઈ તમને કે મારા લવ મેરેજ થયા છે. હા, પણ તો પણ મેં મારી આઈડેન્ટિટી મેં મારી રીતે રાખી છે માનસી શાહ વ્લોગ્સ કરીને. એમાં મારા ઘરવાળા છે, મારા હસબન્ડ છે, એમને કંઈ પ્રોબ્લેમ નથી કે તારી જે કરવું એ રીતે કર, મને એ રીતે છૂટ આપી છે એમ. તો તમને ક્લિયર થઈ ગયું. જે મારા પિયર સાઈડનું છે ને એ લોકો બધી શાહ ફેમિલી છે, અને આ મારા જે સાસરી સાઈડના છે ને બધા રાજપૂત છે. ઓકે, તો હવે તિરગર રાજપૂત, હા એ ક્લિયર કરું, તિરગર રાજપૂત, એ લોકો તિરગર રાજપૂત છે અને આ લોકો વાણિયા, એટલે હું વાણિયા બી છું અને તિરગર રાજપૂત પણ છું એવી રીતે. તો બેઝિકલી એવું થયું હતું, મારા લગ્ન થઈ ગયા પછી હું બધી સ્ટોરી હું તમને નથી કહેવા માંગતી, કારણ કે પછી કારણ કે મારા વ્લોગ્સ મારા મમ્મી પપ્પાને બધા જોવે છે, તો પછી એમને બી ઠીક નહીં લાગે. મને જ્યારે બી લાગશે ને હું એમની પરવાનગી લઈને એમની જોડે એમને પૂછીને હું એ વિડીયો મૂકીશ, અધરવાઇઝ હું નહીં મૂકું, મને એવું લાગી રહ્યું છે. સો ચાલો આપણે પછી પહેલાં પોઈન્ટ પર આવીએ. હા, તો મારા લગ્ન થઈ ગયા પછી મારી બેબી આવી ગયું, પછી આયુષીના, મારી જે નાની બેન છે ને આયુષીના લગ્ન થઈ ગયા. ચલો હું તમને કહું મારા ફેમિલીમાં કેટલા મેમ્બર છે. મારા મમ્મી પપ્પા, હું અને મારી નાની બેન, અમારા બેઉના લગ્ન થઈ ગયા છે. મારી એક બેબી છે, પેલી હજુ તો એની લાઈફ જીવી રહી છે, એ હજુ નાની જ છે. એના બી લગ્ન 20 વર્ષે જ થયા છે અને મારા લગ્ન હું હતી 21 વર્ષની હતી ત્યારે મેં લગ્ન કર્યા હતા, અને 22-23 વર્ષે તો મારી ગોલું આવી ગઈ હતી. તો હા, તો થયું ને અમે 4 જણામાં 2 છોકરીઓ છે અમે, મારા મમ્મી પપ્પાને કોઈ ભાઈ બહેન નથી એમ. તો એકચ્યુઅલી બધું સ્ટાર્ટ થયું ને આ આયુષીના લગ્ન પછી થયું બધું, કે આયુષીના લગ્ન થઈ ગયા ને પછી મમ્મીને એકદમ પહેલાં તો પપ્પા જોબ કરતા હતા અને મમ્મીને, એક મિનિટ હો, ઓકે, બ્લર આવતું હતું ને એટલે મેં કીધું કેમેરામાં છે કે નહીં એમ કરીને. તો આપણે ક્યાં હતા? હા, તો સ્ટાર્ટ થયું પપ્પાથી. પહેલાં પપ્પા માંદા પડ્યા, એ મારા પહેલાંના વ્લોગમાં ખબર છે કે પપ્પાને અમે ગોવા ગયા હતા, પપ્પા બી જોડ્યા હતા, મમ્મી પપ્પાને બધા મેં કપલ પેકેજમાં ગયા હતા. તો પપ્પાને તો બહુ હતું કે મારે જોવું છે એમ કરીને, ચલો તમે બી ચલો એમ કરીને. તો મમ્મી પપ્પા પછી હું, મારા હસબન્ડ, મારા ભાઈ ભાભી, એમ 3 કપલ ગયા હતા, સોરી. તો એવી રીતે અમે ગયા. પછી પપ્પાને હાર્ટ એટેક આવી ગયો હતો ત્યાં, એટલે પપ્પાનું આવી ગયું, બધું થઈ ગયું, પપ્પાને સારું થયું, પપ્પાને સ્ટેન્ડ નખાવવા પડ્યા 3, એટલે પપ્પાનું બધું સારું થયું ને પછી વર્ષની અંદર મમ્મી બીમાર પડવા લાગી. હવે એમાં શું થતું હતું ખબર છે? મારી બેનની જે સાસ છે ને એ બી વર્ષમાં એ પણ ઓફ થઈ ગયા, એ બી મરણ પામ્યા.
તો પછી હવે બી એ બધાને મૂકીને કેવી રીતે આવી શકે? મમ્મી પપ્પાને કરવા માટે કોઈ નહોતું. હવે રહી હું, હવે એમાં કેવું હતું, મારા લોકો ચલાવી લેતા હતા, પણ કોઈ માણસ 15 દિવસ સુધી રહી શકે, 20 દિવસ સુધી, એનાથી વધારે તો કેવી રીતે રહી શકે? કેમનું મેનેજ કરી શકે એમ? તો મમ્મી બીમાર પડવા લાગી. પહેલાં તો મમ્મીને વાની તકલીફ થવા મળી. તો મારે તો કેવું થતું હતું કે મહિના 15 દિવસ અહીંયા રહું અને 15 દિવસ ત્યાં રહું, અને એમાં પણ મારે બેબીને લઈને ફરવાનું, ટ્રાવેલ કરવું પડતું હતું. એ તો સારું છે કે અહીંયા મેટ્રોની સુવિધા છે, એટલે આપણે બહુ જ સસ્તું ભાડું છે. 25 રૂપિયામાં તમે વાસણા પહોંચી જાઓ. મારી મમ્મી વાસણા રહેતી હતી, હું અહીંયા વસ્ત્રાલમાં રહેતી હતી. અમે પહેલાં તો અમે ભાડે રહેતા હતા ને, તો ત્યાં અમે રહેતા હતા. ત્યાંથી મેટ્રો હતી, તો ત્યાંથી મેટ્રોથી હું વાસણા જતી હતી. ઓલ્ડ હાઈકોર્ટે ચેન્જ કરીને હું ત્યાં જતી હતી. એટલે આવી રીતે હું સફર કરતી હતી. એટલે બેબીને લઈને જવાનું ને બધું એમાં માંદી પડી જતી હતી, કારણ કે હવા પાણી બદલાઈ જાય એટલે છોકરાના એ ચેન્જીસ તો આવવાના છે એમ. અને આ લોકોને બી થોડુંક એ હતું કે એમ કેટલા દિવસ સુધી રહે આ માણસને. પણ હું બી ખુદ થઈ ગઈ, મેં તો કેટલું આમ આ જાય કરું. તો પછી અમે એક ડિસિઝન લીધું કે મમ્મી પપ્પાને મારા ઘરે લાવી દઈએ એમ. તો તમે લોકો રહો મારી જોડે, તમને કેવું લાગે છે, પછી આપણે ડિસિઝન લઈએ, બેઉ જોડે રહીએ એમ કરીને. એટલી જ વારમાં મેં છે ને જોબ સ્ટાર્ટ કરી નાખી. મેં બી હું જ્યાં રહેતી તેને સામે જ એક બેન હતા, એક ફેમિલી હતી, તો એ જોબ કરતા હતા. તો મેં એમને પૂછ્યું કે ત્યાં તમારી કંઈ પોસ્ટ ખાલી છે તો મને કહેજો. તો કે રિસેપ્શનિસ્ટની પોસ્ટ ખાલી છે. મેં તો ઓકે, મને હું તૈયાર છું અને મને કહેજો કંઈ હોય તો હું ગઈ અને હું ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ અને મેં જોબ સ્ટાર્ટ કરી નાખી. પછી મમ્મી લોકો આવ્યા, કારણ કે હું જોબ પર જો બધા જોબ પર તો ગોલુને કોણ રાખે, એટલે પછી મમ્મી પપ્પા આવ્યા. પહેલાં તો એવું વિચાર કર્યો કે ગોલુને મમ્મી પપ્પાને ત્યાં મૂકી દો, પણ એમાં કેવું થયું, ગોલુ એક દિવસ રોકાઈ. એને તો એટલી બધી યાદ નહીં આવી, પણ મને તો હું ફૂટીને રોતી હતી મારી છોકરી માટે. તો એટલું આમ મેં થઈને વિડીયો કોલ કરું ને મારા આંખમાંથી આંસુ જોવા, અને મારા પપ્પા, હું રોઉં તો મારા પપ્પા ના જોઈ શકે, બિચારી છોકરી રોવે છે એક માને એમ, કે એક મારા છોકરા માટે રોવે છે અને ખોટું આપણા મેં કર્યા છે, એમ કરતાં આપણે જ જતા રહીએ. તો પછી એ લોકો આવ્યા, તો ખાસું અમે રહ્યા. પછી અમે પૂછ્યું તમને ફાવે છે ને, કારણ કે અમે એવું કીધું, અમે જ વાત કરી, મેં તો એક ડિસિઝન લાવવું પડશે મમ્મી, કારણ કે મારે આમ ને તેમ ફરવાનું એમ કરતાં જો આપણે બે જોડે આવી જઈએ ને તો મારે ગોલું બી સચવાઈ જાય અને હું જોબ બી જઈ શકું, બધું થઈ જાય એમ. અને તમને તમારો સહારો મળી જાય, મને તમારો સહારો મળી જાય. એવી રીતે અમે નક્કી કર્યું. તો એમને ફાવી ગયું. તો મેં કીધું બોલો તમારું શું ડિસિઝન છે? તો કે વાંધો નહીં, આપણે જોડે લઈ લઈએ. તો પછી અમે એક સાઈડનું ઘર અમે મકાન વેચી કાઢ્યું વાસણા સાઈડનું, અને પછી અમે અહીંયા શિફ્ટ થઈ ગયા. આમાં બી અમે જોડે રહીએ છીએ, પણ અમારે ભાગમાં છે. મારા પપ્પાએ બી ભાગ આપ્યો છે, મારા હસબન્ડ મેં બી ભાગ આપ્યો છે, એટલે અમારા બંનેનું ઘર છે. અને કોઈ એમ ના કહેતા કે મારા પપ્પા મારી જોડે રહે છે, ના, અમે બેઉ સાથે રહીએ છીએ. એમનું બી એટલું ઘર છે જેટલું મારું છે, બરાબર. એટલે આ બધા કહે ને કે છોકરીના ઘરનું પાણી ના પીવાય આમ ને તેમ, તો મેં એક સંત છે એમણે કીધું હતું કે છોકરીના જ્યારે મજબૂરી હોય, કંઈ બી હોય, તમે તમારથી કંઈ થતું ના હોય ને એ પ્રમાણે તમે છોકરીના ઘરે રહેવા જાઓ ને, એમાં કશો વાંધો નહીં, કારણ કે આપણી આગળ પાછળ કોઈ કરવાવાળું ના હોય ને ત્યારે એ જ છોકરી આપણને સહાય કરે છે, મદદ કરે છે. તો એમાં કશો વાંધો નહીં કે તમે છોકરીના ઘરે રહો અને છોકરીના ઘરનું ખાઓ, બરાબર. મારો તો એ છે, મારી બી છોકરી છે, અમે ગયડા થશું તો મારી એ છોકરી જ આવવાની છે મારી સેવા કરવા, બીજું કોઈ નહીં આવવાનું, બરાબર. અત્યારે હું મારા મમ્મીનું કરી રહી છું તો મારી છોકરી બધું જોવે છે, એ જોવે છે હું કેવી મમ્મીની સેવા કરું છું, શું નહીં એવી રીતે. એટલે એ બી શીખશે ને કે ના, એવું ના હોય, મારી મમ્મીએ નથી એ કરું તો હું કેમ એવું કરું, બરાબર. સો બહુ બોલી લીધું ને ઉતાવળમાં. હા, તો બસ એ રીતે મેં ભેગા થયા. પછી આ ઘર લઈ લીધું. પછી મારે નોકરીનું કેટલા 7 મહિના જેવા થઈ ગયા હતા મારે નોકરીના. પછી અચાનક અહીંયા શિફ્ટ થાય ને મમ્મીને ખાંસી ચાલુ થવા મળી. અને એ વખત મને બી એવી રિગ્રેટ થાય છે કે મેં એટલું ધ્યાન નહીં, કારણ કે
જોબનું કરવાનું એને ઘરનું બી કરવાનું. તો મેં બી એટલું ધ્યાન નહીં આપ્યું મમ્મીને કે ખાંસીમાં. આમ તો પપ્પા બધું લઈ આવતા, દવા બધું પપ્પા લઈ આવતા હતા, પણ એ ખાંસી નહોતી મળતી. પછી અમે ફરવા ગયા કચ્છ ને બધે. તો કચ્છથી આને એકદમથી મમ્મીને તબિયત બગડવા મળી. રાત દિવસે ઉધરસ ખાકા કરે, અવાજ ખરાબ થઈ ગયો હતો. પછી એક દિવસ એવું થયું મમ્મીને એકદમ બીપી હાઈ થઈ ગયું હતું. ડાયાબિટીસ હતો નહીં, પણ એને શ્વાસ નથી લેવાતી. એ વખતે ગોલુનો બર્થડે હતો, 26મી જાન્યુઆરી ગોલુનો બર્થડે હતો. એ વખતે મારી બેન આવી હતી, બિચારી મળવા આવી હતી કે ગોલુનો બર્થડે છે, આપણે મળીશું અને સેલિબ્રેટ કરીશું એમ કરીને. અને અમારી બી એ તૈયારી હતી કે ગોલુનો બર્થડે વખતે અહીંયા થોડું હવન જોઈ કાં તો સત્યનારાયણની કથા કરાવી દઈશું એમ કરીને. પણ એવું થયું નહીં. 12 વાગે મમ્મીને હોસ્પિટલ લઈ ગયા અમે ઇમરજન્સીમાં. પછી એને ઓક્સિજન માસ્ક લગાવ્યું, બધા રિપોર્ટ કર્યા. તો પછી એવું આવ્યું કે મમ્મીને ફેફસામાં હવા કે પાણી ભરાઈ ગયું છે, તેના માટે સર્જરી કરવી પડશે. એટલે આ મોટો ચેલેન્જ આવી ગયો માથા પર અમારા. એટલે એ ટેન્શનમાં બધું કર્યું, સિટી સ્કેનને બધું કર્યું. પછી અમે ગયા એ જ વસ્ત્રાની હોસ્પિટલમાંથી બીજે મીઠાખડી સોલાર હોસ્પિટલ છે, મીઠાખડી કે હું થોડી કન્ફ્યુઝનમાં છું, સિટીમાં છે સોલાર હોસ્પિટલ. ત્યાં મમ્મીને લઈ ગયા. તો પછી મમ્મીની સર્જરી કરી. આટલી જાડી પાઇપ નાખી હતી મમ્મીને. બિચારાને કેટલું સહન કર્યું હશે, એકદમથી આટલું બધું આવી ગયું. એટલે આ બધું થયું. પાઇપ નાખી, હવા જે એટલે પાઇપ નાખીને એને અંદરનું જે બધું હોય ને એ જે લિક્વિડ નીકળતું હતું, અને એ લિક્વિડમાં મમ્મીને આવ્યો ટીબી. એટલે હવે ટીબીની દવા ચાલુ કરી. ટીબીની દવા ચાલુ કરીને તેનો સાઈડ ઇફેક્ટ છે કે કમરો થયો, એટલે કમરો થઈ ગયો. ટીબીની દવા બંધ કરી અને કમરાની દવા ચાલુ કરી. એટલે મારી મમ્મી સતત 2 મહિના સુધી હોસ્પિટલમાં રહી છે, અને એ મોતના મુખમાંથી પાછી આવી છે. અને એક વખત એવો ટાઈમ હતો ને બધા રોતા હતા કે મમ્મી ગઈ એમ કરીને. કારણ કે મમ્મીએ બધું જ જોઈ લીધું છે. એન્ડોસ્કોપી એને 2 એન્ડોસ્કોપી થઈ છે એની. પછી કેટલા વખત 4 થી 5 વખત તો સિટી સ્કેન થઈ ગયા છે મમ્મીના. એક્સરે બી 4 થી 5 વખત થઈ ગયા. તો વિચારો એ કિરણો કેટલી મજબૂત હોય છે, એ આપ શરીરને કેટલા આપણને નુકસાન પહોંચાડે છે અને કેટલું સહન કર્યું હશે. એટલે 2 મહિના તો હોસ્પિટલમાં થઈ ગયા. અહીંયા આવીને 6 મહિના સુધી તો બેડ રેસ્ટ જ હતી. એટલે મારા માટે તો બહુ ટફ હતું, બહુ ચેલેન્જિંગ હતું મારા માટે. કારણ કે હું ડિપ્રેશનમાં પણ જતી રહી છું. મમ્મી ખાય નહીં, એક બાજુ મારે ઘરને સંભાળવાનું, ગોલુને સંભાળવાની. ગોલુને મેં ટ્યુશનમાં મૂકી હતી. ગોલુ ટ્યુશનમાં નથી જઈ શકતી, બોલો. એટલું બધું આમ થઈ ગયું હતું. તો એ મેં હિંમત રાખી છે. મારા હસબન્ડે મને બહુ હિંમત આપી છે. બધાએ મને હિંમત આપી છે કે ઓકે. તો બસ આવું થયું. પછી મમ્મીને થોડું સારું થયું તો મેં વિચાર્યું કે હું ટ્યુશન જઈશ એમ. ટ્યુશન નહીં, સોરી, હું જોબ પર જઈશ હવે. કારણ કે બહુ જ ખર્ચો થઈ ગયો હતો. મમ્મી લોકોએ એમના રીતે જ એમનો ખર્ચો કર્યો. અમારો કંઈ ખર્ચો રૂપિયો નથી લાગ્યો. એ લોકો એમની રીતે વીમાનું બધું પોલિસી બધું ભરતા હતા, મેડિક્લેમ હતું એટલે વાંધો નહીં આવ્યો. એટલે બધું એમનો જ ખર્ચો હતો. પણ ઘરમાં બી થોડું તકલીફ થવા મળે. તો મેં કીધું હવે હું જાઉં છું જોબ પર, મેં કીધું થોડુંક હું બી હેલ્પ કરું એમ ફાઇનાન્શિયલી. તો પછી હું જોબ જવા મળી. તો આ બેન અહીંયાથી થોડા ખાવા પીવામાં, દવામાં બધું રેગ્યુલર થઈ ગયું હતું. મેં પણ 3 મહિના મેં ત્યાં જોબ કરી. પછી મને લાગ્યું હવે મને ઘરે જ રહેવા દે. હું ઘરે રહીશ તો ઊભી થશે, એના વગર આ ઊભી થશે નહીં. એટલે પછી મારે જોબ છોડવી પડી. મમ્મીને સાચવી, મમ્મીને ઊભી કરી. ભગવાનના દયાથી હવે હમણાં જ અમે ટીબીનો રીટેસ્ટ કરાયો છે, તો ટીબી આવ્યો નથી. પણ હા, એને ખાંસી અમુક વાર આવે છે, સૂકી ખાંસી છે, કફ પફ કશું જ નથી. સૂકી ખાંસી એની મળતી નહીં. એ બધું હળદરને મધ એ બધું ચાટે છે, બધું કરે છે, એટલે સારું છે. દવા પણ લાયા છે, પણ ખબર નહીં ખાંસી એની જતી નહીં. હવે આ બધું સોલ્વ થયું ને, હવે બીજું આવ્યું છે. હવે જેના પગ છે ને, જે પગ એને ત્યાં નસો ફૂલે છે. હવે એની બી સોનોગ્રાફી કરાવી અમે. વિચારો, પ્રાઇવેટમાં તો એટલી લૂંટ મચાઈ છે ને. જે આપણે મિડલ ક્લાસ છે ને,
એ એકદમ કપાઈ જ જાય એટલી. પહેલાં તો મને 5600 કીધા એ લોકોએ, 2 પગની સોનોગ્રાફી કરાવવાના 5600 કીધા. પછી મેં કીધું મને પોસાય તો છેલ્લે એમણે મને 4400 કીધા. મને કે તમે આવો ને ત્યારે 4400 લેવાશે એમ. અમે કીધું ચલો બીજે ટ્રાય કરે, સિવિલમાં જઈએ ક્યાંક, કારણ કે ત્યાં તો બધું મફત થાય છે. પણ સિવિલમાં કેવું હતું કે તમને તારીખ આપે. હવે તારીખ એ મહિના પછીની, હવે મહિના પછી સુધી અમે કેમનું રાહ જોઈ શકીએ, અને ત્યાં સુધી કંઈક વધારે થઈ ગયું હોય તો ચલો હવે ચંદ પૈસો માટે આપણે માણસનું એ નથી કરવું, તો અમે પછી પ્રાઇવેટમાં અમે સોનોગ્રાફી કરાવી હતી. તો સોનોગ્રાફીમાં એવું આવ્યું કે મમ્મીની નસો ફૂલે છે એમ, એન્ડ જે ઉપરથી નીચે લોહીનું આવે ને એ નીચેથી ઉપર લોહી નહીં જઈ શકતું એમ, લોહીનું જે પરિભ્રમણ છે ને એ અટકાઈ રહ્યું છે, થતું નથી પ્રોપર, એટલે નસો ફૂલી રહી છે એમ. અને એટલે પછી અમે તો પાછા ટેન્શનમાં, મેં તો હવે શું કરીએ એમ કરીને પછી એક જણે અમને કીધું કે અહીંયા આયુર્વેદિક છે ત્યાં દવા કરાવો, એની કંઈ સાઈડ ઇફેક્ટ બી નહીં થાય, અને તમે જે નસોમાં ગંઠાઈ ગયું હોય ને લોહી એ છૂટું બી પડી જશે. એટલે પછી ત્યાર પછી મમ્મીને એ દવા ચાલુ કરી છે. તો મમ્મીને જે નસોનું દબાણ, એમણે બી એ ખાલી નાડી જ ચેક કરે છે, નાડી ચેક કરીને તમને કે મમ્મીને નાડી ચેક કરીને જોયું કે તમારું લોહીનું દબાણ થઈ રહ્યું છે ને, એટલે તમને પગમાં સોજા આવે છે ને આવી રીતે થાય છે, પણ સરસ થઈ જશે એમ કરીને. તો હવે દવા ચાલી રહી છે આયુર્વેદિક, અને એમ કે મોટો ખાડો થવા કરતાં નાનો ખાડો થયો, નાના એમ મોટો ખાડો ખોદવામાં નાનો ખાડામાં થોડું ગયા છે એમ, વધારે નથી થયું એમ. એવું મને એકચ્યુઅલી બોલતા નહીં આવડ્યું, એટલે થોડું માફ કરજો, જેવું આવડ્યું મેં કીધું, એટલે એવું થયું. સો અત્યારે તો આવી રીતે ચાલી રહ્યું છે, સારું છે મમ્મીને. એટલે હા, એટલે મેં બસ આજ કે આવી રીતે અમે રહીએ છીએ. મમ્મી પપ્પા ત્યાં એકલા પડી ગયા હતા, એટલે મમ્મીને હવે કરે કોણ? હવે હું વારે ઘડે ત્યાં જઈ ના શકું, કારણ કે બધું મારા પર હતું. એટલે પછી બધાને ફેમિલીવાળાને મીટિંગ કરે, મેં કીધું આવી રીતે છે, અમે બધા જોડે રહી, કારણ કે મારે બી સહારો થઈ જાય ને એમનો બી સહારો થઈ જાય. એટલે અમે બધા પછી ભેગા રહેવા મળ્યા. મારે ગોરુને બી સચવાઈ જાય છે, એને બી બધાનો પ્રેમ મળે છે, એટલે વાંધો નહીં આવતો. મને બી થોડું શાંતિ રહે છે કે મારે ક્યાંક જવું હોય તો હું ગોરુને મૂકીને જાઉં એમ. તો ભગવાનની દયાથી બધું સારું છે. હવે મમ્મીને સારું કરી નાખે ને એ જ અમારે છે એમ. સો આજનો વિડીયો આ સુધી, અને તમને બી થોડું ક્લિયર થઈ ગયું હશે કે આવી રીતે છે. સો મળીએ. રાધે રાધે.